ગવર્નર સાહેબ છેલ્લા 6 મહિનાથી તાલુકાના એક ગામની વિઝિટ લે છે. ભૂતકાળમાં ગુજરાતમાં નહીં દેશમાં કદાચ કોઈ ગવર્નરે આ પ્રકારે ગાંધીજીનું સ્વપ્ન હતું બ્રાહ્મોત્થાન, એને અનુરૂપ અમલીકરણ કોઈએ નથી કર્યું. માન્ય ગવર્નર સાહેબ એ નિર્ધારિત એક ગામમાં ગયા કે જ્યાં પ્રાકૃતિક ખેતીની વાત કરે છે, પ્રાથમિક શાળામાં રાતવાસો કરે છે. જ્યાં ગુજરાતની કોઈ પણ પ્રાથમિક શાળામાં, હું શિક્ષણ મંત્રી રહ્યો છું એટલે કહું છું કે એસી નથી હોતું. આવડો મોટો માણસ આ ઉનાળાનો સમય પણ એક મૂલ્ય આધારિત જીવન જીવવા માટે, સિદ્ધાંત આધારિત જીવન જીવવા માટે અને લોકોને એક સંદેશો આપવા માટે એ પ્રાથમિક શાળામાં રહે છે. કોઈ એસસી કે એસટીને ત્યાં મુલાકાત લે છે, ભોજન લે છે અથવા તો નાસ્તો કરે છે. ગ્રામસભામાં પ્રાકૃતિક ખેતી, વ્યસન મુક્તિ, સામૂહિક જીવન, આ બધા એનું શિક્ષણ કાર્ય, પ્રશિક્ષણ કરે છે, લોક શિક્ષણ કરે છે.